હેલો મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું મિત્રો. અત્યારે સાબરમતી નદીના કિનારે ફ્લાવર શો ચાલુ છે, તો એ ફ્લાવર શો જોવા માટે હું અહીં આવેલો છું મિત્રો. આ ફ્લાવર શો લગભગ 17 દિવસ સુધી ચાલવાનો છે. 30 ડિસેમ્બરથી લગભગ 15 જાન્યુઆરી સુધી તે ચાલે છે. તો એ ફ્લાવર શોની અંદર અલગ અલગ પ્રકારના તમને ફૂલો જોવા મળશે, સાથે સાથે અલગ અલગ પ્રકારની પ્રતિમાઓ જોવા મળશે. અને તેના સિવાય 2024ની અંદર ઘણું બધું નવા પ્રકારનું પણ તમને જોવા મળશે. તો મિત્રો, વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. મિત્રો, આ તમે જોઈ રહ્યા છો તે ટિકિટ બારી છે. સૌથી પહેલાં તમારે ટિકિટ લેવી પડશે અને અહીં તમે જોઈ શકો છો કે સોમવારથી શુક્રવાર 50 રૂપિયા ટિકિટ છે અને શનિવારથી રવિવાર સુધી અહીં 75 રૂપિયા ટિકિટ છે. અટલ બ્રિજની ટિકિટ તમારે અલગથી લેવી પડશે અને તેની ટિકિટ છે 30 રૂપિયા. મિત્રો, જ્યારે તમે અહીં ટિકિટ લેવા માટે આવશો ત્યારે અહીં ઓનલાઈન પણ ટિકિટ મળે છે અને ઓફલાઈન બંને રીતે ટિકિટ મળે છે. તો એ માટે તમારે લાઇનમાં જોડાવવું પડશે અને તો ટિકિટ મળશે. મિત્રો, જ્યારે તમે પ્રાઇવેટ વાહનની અંદર આવો છો ત્યારે અહીં વાહન પાર્કિંગ માટે પણ સરસ એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આપણે ફાઇનલી ટિકિટ લઈ લીધી છે અને હવે આપણે જઈશું અંદર. ફ્લાવર શો જોવા માટે આવશો ત્યારે મેન ગેટ પાસે સૌથી પહેલાં તમને અહીં ચંદ્રયાન 3 જે ચંદ્ર ઉપર લેન્ડ થયું તેનું એક અહીં મોડલ બતાવવામાં આવ્યું છે. ફ્લાવર શોની શરૂઆત 2013ની અંદર થઈ હતી અને હાલ જે ફ્લાવર શો છે તે 10મા નંબરનો છે. અને મિત્રો, 2024ની અંદર ભૂપેન્દ્ર પટેલ અને એએમસીના સભ્યો દ્વારા ફરી એકવાર ફ્લાવર શોની શરૂઆત થઈ ચૂકી છે. તો મિત્રો, ચાલો હવે આપણે ગેટની અંદર જઈશું અને જે કંઈ પણ જોવા જેવું હોય તે દરેક વસ્તુ તમને આ વિડીયોની અંદર બતાવવાની કોશિશ કરીશું. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. ગેટની અંદર જ્યારે આપણે પ્રવેશ કરીશું ત્યારે સૌથી પહેલાં આપણને હાથીનું એક સરસ મજાનું મોડલ જોવા મળશે, જેની અંદર ફૂલો અને ઘાસનો યુઝ કરીને આ એક મોડલ બનાવવામાં આવેલું છે.
ફ્લાવર શો સવારે 8 વાગ્યાથી લઈને રાત્રિના 10 વાગ્યા સુધી ચાલુ રહે છે. તો રાત્રે જ્યારે આવશો તો રાતનો નજારો કંઈક અલગ જ જોવા મળશે, કારણ કે અહીં લાઇટિંગ પણ કરવામાં આવે છે, એટલે રાત્રિનો નજારો છે તે કંઈક અલગ હશે. અહીં તમે જોઈ શકો છો કે જનજાગૃતિ માટે જે પણ ગુજરાતની અંદર યોજનાઓ ચાલતી હોય તો તેના વિશે અહીં બતાવવામાં આવેલું છે, જેનાથી લોકોની અંદર જાગૃતિ થાય અને તે જે પણ યોજનાઓ ચાલે છે તેનો લાભ લઈ શકે. તમે થોડા આગળ આવશો ત્યારે અહીં એક સંસદ ભવનનું જે કલાકૃતિ બતાવવામાં આવેલી છે અને તે ફૂલોથી સજ્જ છે, ખૂબ જ સુંદર લાગે છે. તો અહીં તમે જોઈ શકો છો. ત્યાર પછી તમે થોડા આગળ આવશો ત્યારે અહીં બટરફ્લાય પણ જોવા મળશે. અને અહીં જે પણ કંઈ ફૂલો લગાવેલા છે તે નેચરલ છે, પ્રાકૃતિક નથી મિત્રો. આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને આગળ કેટલીક નવસારીની પણ વ્યવસ્થા છે કે જેની અંદર તમારે છોડવા લેવા હોય તો પણ તમને અહીં મળી જાય છે. જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના ફૂલ છોડ માટે નર્સરીની પણ સરસ એવી વ્યવસ્થા છે. અહીં અલગ અલગ નર્સરી જોવા મળશે, જેની અંદર ભારતથી લઈને બીજા અલગ અલગ દેશોના પણ ફૂલછોડ અહીં મળી રહે છે. તમારે જેવા જોઈતા હોય તેવા તમે લઈ શકો છો અને પોતાના ઘરની અંદર એક બગીચાનું સરસ વ્યવસ્થા કરી શકો છો. અહીં મોઢેરાની અંદર આવેલું સૂર્ય મંદિર બનાવવામાં આવેલું છે અને ગોળ રાઉન્ડ ફૂલોની વચ્ચે બનાવવામાં આવ્યું છે. તેના લીધે ખૂબ જ સુંદર અને આકર્ષિત લાગે છે. હવે આપણે થોડા આગળ વધીશું. આ જે તમને વિભાગ દેખાય, આ વિભાગની અંદર ઇલેક્ટ્રોનિક જે વસ્તુઓ હોય તે આવી જાય છે, જેની અંદર ચંદ્રયાન 3 છે, તેમજ પૃથ્વીને ઇલેક્ટ્રોનિક અને આધુનિક બતાવવામાં આવી છે.
દુકાનો લાગેલી છે, તેની અંદર બગીચાની અંદર જરૂર હોય તેવું સામાન અહીં મળે છે. મિત્રો આ બાજુથી આપણે ટિકિટ લઈને અંદર અટલ બ્રિજ જોવા માટે જવું હોય તો અહીંયા ટિકિટ લેવી પડે છે અને ત્યાર પછી આપણે અટલ બ્રિજ જોવો હોય તો જોવા માટે જઈ શકીએ છીએ. આ તમે જોઈ રહ્યા છો તે સાબરમતી નદી છે અને